હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે આખા વર્ષ માટે ગોળ કેરીનું અથાણું કેવી રીતે બનાવવું એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ। અને બિલકુલ ટ્રેડિશનલ રીતે જ આપણે આ ગોળ કેરીનું અથાણું બનાવીશું કે જેને તમે આખા વર્ષ માટે કાચની બરણીમાં ભરીને રાખશો તો એ જરાય બગડે નહીં, કાળું નહીં પડે અને એનો સ્વાદ પણ નહીં બદલાય। અને આજે હું એકદમ પરફેક્ટ માપ સાથે તમને આ અથાણું શીખવાડીશ, જેથી જો તમે આને પહેલીવાર પણ બનાવતા હશો તો પણ આ અથાણું તમારાથી પરફેક્ટ જ બનશે। આ અથાણું ખાવામાં સરસ ખાટું મીઠું બને છે અને અથાણાની ચીરીઓ સરસ સોફ્ટ રહે એની પણ હું તમને થોડી ટિપ્સ આપીશ। અને ઘરે જ બનાવેલા પરફેક્ટ મસાલાના માપ સાથે આપણે અથાણું બનાવીશું, એટલા માટે આ અથાણું તમારું એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે। તો જો તમારું ગોળ કેરીનું અથાણું સારું ના બનતું હોય, કાળું પડી જતું હોય કે પછી થોડા મહિના પછી આનો સ્વાદ બદલાઈ જતો હોય તો આ ગોળ કેરીના અથાણાની આખી રેસીપી તમે જરૂરથી જોજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા મેં 1.25 કિલો રાજાપુરી કેરી લીધી હતી, જેને મેં સારી રીતે ધોઈને છોલીને આ રીતે નાના પીસમાં કાપી લીધી છે। તો આમાંથી ગોટલી અને છાલનો ભાગ નીકળી ગયો। તો વજનથી આ 1 કિલો કેરીના કટકા છે અને જો તમારે કેરીના છોડા રાખવા હોય તો રાખી શકો છો, પણ છોલીને બનાવશો તો કેરી આપણી સરસ ગળી જશે। અને કેરીના મોટા પીસ રાખીએ તે અમુક વખત આખા નથી ખવાતા, એટલા માટે આવા નાના પીસ હશે તો એ વેસ્ટ નહીં જાય અને સર્વિંગમાં પણ સારા રહેશે। હવે ઘરની નોર્મલ ચમચીથી 2 ચમચી આમાં આપણે મીઠું નાખીશું અને 1 ચમચી હળદર નાખીશું અને સારી રીતે હલાવીને આને આપણે મિક્સ કરી લઈશું। તો હળદર અને મીઠામાં આપણી કેરી સરસ ગળીને સોફ્ટ થઈ જશે અને હળદર મીઠું નાખીને આને આપણે રહેવા દઈશું તો આમાંથી ખાટું પાણી છૂટશે, એટલે એ પાણીમાં કેરીની જે વધારે પડતી ખટાશ હશે તે નીકળી જશે। અને આ રીતે ઉછાળીને મિક્સ કરીશું તો બધા કેરીના કટકાની ઉપર હળદર મીઠું આપણું બરાબરથી ચડી જશે। તો જુઓ, હળદર મીઠું આપણું સરસથી મિક્સ થઈ ગયું છે। હવે આપણે 150 ગ્રામ જેટલી ખારેક લઈશું। તો ગોળ કેરીના અથાણામાં ખારેકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, પણ જો તમારે ખારેક ના નાખવી હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો। તો અહીંયા મેં 150 ગ્રામ ખારેક લઈ લીધી છે અને ખારેક બરાબરથી ડૂબે એટલું પાણી નાખી 1 ચમચી મીઠું અને અડધી ચમચી આમાં હળદર નાખીશું અને સારી રીતે આને આપણે મિક્સ કરી લઈશું। તો ખારેક એકદમ કડક આવે છે, એટલા માટે આને પણ આપણે હળદર મીઠાના પાણીમાં પલાળવાની છે, જેથી ખારેક પણ આપણી સરસ પલળીને સોફ્ટ થઈ જાય। હવે કેરી અને ખારેક બંનેને આપણે 24 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું અને 24 કલાક દરમિયાન 5 થી 6 વખત આને આપણે હલાવી પણ લઈશું। ચાલો, 24 કલાક થઈ ગયા છે તો હવે આને આપણે ખોલીને ચેક કરી લઈએ। તો કેરીના કટકામાં સરસ હળદર મીઠું ભળી ગયું છે અને તમે જોઈ શકો છો કે કેટલું બધું પાણી આમાંથી છૂટ્યું છે। તો આ પાણીને આપણે ફેંકી નથી દેવાનું, કેરીના કટકામાંથી પહેલાં તો આ પાણીને આપણે નિતારી લઈશું। તો નીચે એક બાઉલ મૂકી સ્ટ્રેનર પર આ રીતે કેરીના કટકા આપણે કાઢી લઈશું અને આ પાણીને આપણે રહેવા દેવાનું છે। એને ક્યારે ઉપયોગમાં લેવાનું છે એ પણ હું તમને જણાવું છું। હવે ખારેકને પણ આપણે ચેક કરી લઈએ તો ખારેક પણ આપણી સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે। તો ખારેકમાંથી બધું પાણી આપણે નિતારી લઈશું અને ખારેકને પણ આપણે કાપી લઈશું। અને જુઓ, તમે જોઈ શકો છો કે ખારેક પણ આપણી કેટલી સરસ પલળીને નરમ થઈ ગઈ છે। તો ખારેકને કાપીને વચ્ચેથી ઠળિયો કાઢી લઈશું અને કેરીની સાઇઝના જ આપણે ખારેકના પણ ટુકડા કરી લઈશું। ગોળ કેરીનું અથાણું બનાવીએ તો એમાં આ રીતે થોડી ખારેક આપણે નાખીએ તો અથાણું આપણું સરસ ટેસ્ટી બને છે। હવે આ ખારેકના કટકામાં આપણે જે કેરીનું ખાટું પાણી કાઢ્યું હતું તે એડ કરી દઈશું અને ખાટા પાણીમાં ખારેકને આપણે વધારે રહેવા દેવાની નથી, માત્ર અડધો કલાક જ આપણે ખારેકને ખાટા પાણીમાં રાખીશું। તો ચાલો, અડધો કલાક ખારેકને ખાટા પાણીમાં થઈ ગયો છે। તો હવે ખારેકનું પાણી પણ આપણે નિતારી લઈશું। હવે કેરીના ટુકડાને આ રીતે એક કોટનના કપડા ઉપર મૂકી સારી રીતે ફેલાવી લઈશું। ટુકડા એકબીજાની ઉપર ના આવે એ રીતે છૂટા છૂટા આપણે ફેલાવીશું અને આને આપણે ઘરમાં જ પંખા વગર જ સૂકવવાના છે, તડકે આને બિલકુલ નથી રાખવાના। બીજી બાજુ આ ખારેકમાંથી પણ પાણી આપણું સરસ નીતરી ગયું છે। તો ખારેકના કટકાને પણ આ જ રીતે આપણે ફેલાવી દઈશું। તો 3 થી 4 કલાક માટે આને આપણે ઘરમાં જ સૂકવી લઈએ। કેરીના કટકા વધારે પડતા સુકાઈ ના જાય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે। જો કટકા વધારે સુકાઈ જશે તો અથાણામાં એ ચવડ થઈ જશે અને જલ્દીથી એ કટકા ગળે પણ નહીં। તો ચાલો, 3 થી 4 કલાક માટે ઘરમાં જ આને પંખા વગર જ સૂકવી લઈએ। હવે બીજી બાજુ આપણે
ગોળ કેરીના અથાણાનો સરસ મજાનો મસાલો બનાવી લઈએ. તો અહીંયા આપણે 1 કપ રાઈના કુરિયા લઈ લીધા છે. તો ગળ્યું અથાણું હંમેશા રાઈના કુરિયામાં જ બનતું હોય છે. વજનમાં માપીએ તો આ 150 ગ્રામ જેટલા રાઈના કુરિયા છે. અને રાઈના કુરિયાને બાઉલમાં આ રીતે આપણે ધારોથી નાખવાના છે. હવે અહીંયા આપણે 1/4 કપ મેથીના કુરિયા લઈ લઈશું. અને વજનમાં જોઈએ તો આ 40 ગ્રામ મેથીના કુરિયા છે. મેથીમાં જ્યારે તેલ જાય ત્યારે મેથી તેલને એબ્ઝોર્બ કરે છે અને ઘણી બધી ફૂલે છે. તો જો મેથીના કુરિયા આપણે વધારે નાખીશું તો ગોળ કેરીના ગળ્યા અથાણામાં રસો ઓછો થશે અને અથાણું આપણું વધારે પડતું ઘટ્ટ થઈ જશે. તો એટલા માટે મેથીના કુરિયા આપણે આ રીતે ઓછા જ લેવાના છે. તો મેથીના કુરિયાને પણ આ રીતે આપણે ધારોથી નાખીશું. હવે 1/4 કપ આપણે ધાણાના કુરિયા લેવાના છે. ધાણાના કુરિયા પણ પલળે એટલે ખૂબ જ ફૂલે છે અને આનાથી પણ આપણા અથાણાનો રસો ઘટ્ટ થઈ જતો હોય છે. અને આનાથી વધારે જો તમે ધાણાના કુરિયા નાખશો તો અથાણાનો કલર પણ થોડો શ્યામ પડી જશે. તો એટલા માટે 1/4 કપ જ આપણે ધાણાના કુરિયા લઈશું. અને અથાણાની સિઝનમાં કરિયાણાની શોપ પર તમને આ સહેલાઈથી મળી પણ જશે. હવે આપણે આમાં 1/2 ચમચી ભરીને સ્ટ્રોંગ હિંગ આવે છે તે લેવાની છે. હિંગથી ગળ્યા અથાણામાં ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. હવે ગળ્યા અથાણામાં આપણે મીઠું પ્રમાણસર લેવાનું છે. તો 1/2 ચમચી આપણે મીઠું નાખીશું અને મીઠાને આપણે શેકીને લેવાનું છે જેથી એનો ભેજ ઉડી જાય. હવે 1 ચમચી વરિયાળી આપણે આખી જ લેવાની છે. જો વરિયાળીને થોડી ક્રશ કરીને લેશો તો અથાણાનો કલર થોડો શ્યામ પડી જશે અને આખી વરિયાળી સરસ પલળીને ફૂલી પણ જશે. તો 1 મોટી ચમચી જેટલી આમાં આપણે વરિયાળી લઈ લીધી છે. હવે 250 ગ્રામ જેટલું સિંગ તેલ એકદમ ધુમાડા નીકળે એવું આપણે ગરમ કરી લઈશું. જો સિંગ તેલની જગ્યાએ તમને સરસિયાનું તેલ ભાવતું હોય તો એ પણ લઈ શકો છો અથવા તો સનફ્લાવર ઓઇલ પણ તમે લઈ શકો છો. તો એકદમ ધુમાડા નીકળે એવું તેલ આપણું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને આપણે થોડું ઠંડુ કરી લઈશું. તો જુઓ તેલ હવે આપણું હલકું હલકું ગરમ છે. તો આ ટાઈમે આમાં આપણે ખડા મસાલા નાખીશું. તો 1 ચમચી જેવા મરી, 20 થી 25 નંગ લવિંગ અને 2 મોટી તજની સ્ટીક લઈ લીધી છે. અને હલકા ગરમ તેલમાં આને થોડી વાર માટે આ રીતે આપણે સાંતળી લઈશું. તો તેલમાં આ ખડા મસાલાની સરસ ખુશ્બુ આવી જશે અને આ તેલ અથાણામાં નાખવાથી અથાણાનો ટેસ્ટ 2 ગણો વધી જશે. હવે આ તેલને કોસીરું એવું ગરમ રહે તેવું આપણે ઠંડુ કરી લેવાનું છે. અને તેલ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે કેરીના કટકા અને ખારેકના કટકાને જોઈ લઈએ. તો કેરીના કટકા આપણા સરસ સુકાઈ ગયા છે પણ એની અંદર હજુ મોઇશ્ચર બાકી છે. અંદરથી કેરીના કટકા સરસ સોફ્ટ જ છે. તો કેરીના કટકા બિલકુલ ભીના કે પાણીવાળા ના હોય એ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે. તો જો આ રીતે તમે ચેક કરશો તો ઉપરની સરફેસ એની સરસ ડ્રાય થઈ ગઈ છે. તો આ રીતે તમે આંગળીથી ચેક કરો તો ઉપર બિલકુલ પાણી ના રહેવું જોઈએ અને કેરી અંદરથી સોફ્ટ હોવી જોઈએ. તો આવી કેરીના કટકા જ્યારે તમે અથાણામાં નાખશો તો એ સરસ ગળી જશે અને કેરીના કટકા ચવળ અને કડક ના થઈ જતા સરસ સોફ્ટ જ રહેશે. અને ખારેકના કટકા પણ આપણા સરસ સુકાઈ ગયા છે. તો અથાણામાં નાખવા માટે કેરી અને ખારેકના કટકા આપણા તૈયાર છે. હવે અહીંયા તેલ પણ આપણું સરસ કોસીરું ગરમ હોય એવું થઈ ગયું છે. તેને આપણે હવે મેથીના કુરિયા, રાઈના કુરિયાની ઉપર નાખી દઈશું. જો એકદમ જ ગરમ તેલ તમે કુરિયાની ઉપર નાખશો તો કુરિયા બળી જશે અથવા તો વધારે પડતા ગરમ તેલમાં શેકાઈ જશે અને એનાથી કુરિયા આપણા ચવળ અને કડક થઈ જશે. તો આ રીતે હલકું કોસીરું ગરમ તેલ હોય ત્યારે જ આમાં આને આપણે નાખવાનું છે. ચાલો તેલને આપણે મસાલામાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે મરચું નાખીશું. તો અહીંયા આપણે અડધો કપ ભરીને રેશમપટ્ટી મરચું લેવાનું છે અને ઘરની નોર્મલ ચમચીથી આ મરચું ભરીએ તો 6 ચમચી ભરીને આ મરચું છે. તો રેશમપટ્ટી મરચાંથી આપણું અથાણું ખૂબ જ સારું બને છે અને કરિયાણાની દુકાન પર તમને આસાનીથી મળી પણ જશે. હવે આપણે અહીંયા 1/4 કપ કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું. તો આનાથી આપણા અથાણામાં સરસ લાલ ચટક કલર આવશે. અને હવે આમાં આપણે કેરીના અને ખારેકના કટકા નાખી દઈશું જે સરસ સુકાઈને તૈયાર થઈ ગયા છે. હવે આમાં આપણે 500 ગ્રામ કોલ્હાપુરી ગોળ લેવાનો છે અને ગોળને આપણે આ રીતે ઝીણો સમારી લેવાનો છે. ગોળને તમે જેટલો ઝીણો સમારશો એટલો ગોળ જલ્દીથી અથાણામાં મેલ્ટ થઈ જશે. અને અમારા ઘરમાં ગળ્યું થોડું ઓછું ખવાય છે તો એટલા માટે મેં 1 કિલો કેરીના કટકાની સામે 500 ગ્રામ ગોળ લીધો છે. પણ જો તમારા ઘરમાં ગળ્યું વધારે ખવાતું હોય
તો 1 કિલો કેરીના કટકાની સામે આપણે 1 કિલો કોલ્હાપુરી ગોળ લેવાનો છે. અને મીડિયમ ગળ્યું ખાતા હોય તો 750 ગ્રામ પણ તમે આમાં ગોળ લઈ શકો છો. અને જો કોલ્હાપુરી ગોળની જગ્યાએ તમારે દેશી ગોળ નાખવો હોય તો એ પણ નાખી શકો છો. પણ દેશી ગોળથી તમારું અથાણું શ્યામ પડી જતું હોય. એટલા માટે કોલ્હાપુરી ગોળ નાખીશું તો અથાણું આપણું કાળું નહીં પડે અને સરસ બનશે. તો ચાલો હવે હાથથી જ આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને ગોળને તમે ચપ્પુ વડે જેટલો ઝીણો સમારશો એટલું અથાણું તમારું જલ્દીથી બની જશે. જો તમે ગોળને મોટા મોટા ટુકડામાં સમારશો તો ગોળને મેલ્ટ થતાં 8 થી 10 દિવસ લાગી જશે. અને ગોળને આપણે આ રીતે ઝીણો સમારીને નાખીશું તો 1 થી 2 દિવસમાં જ તમારું અથાણું બનીને તૈયાર થઈ જશે. અને ચમચા વડે આને મિક્સ ના કરતાં હાથથી જ આ રીતે આપણે મિક્સ કરવાનું છે, જેથી હાથની ગરમીથી ગોળ આપણો સરસ ઓગળવા લાગશે. તો જુઓ 4 થી 5 મિનિટ મેં આને સારી રીતે મિક્સ કરી લીધું છે. અને અત્યારે તમને આમાં તેલ ઓછું લાગી રહ્યું હશે, પણ જેમ જેમ ગોળ મેલ્ટ થશે એવું તેલ પણ આમાં છૂટું પડશે. અને જો અત્યારે તમને અથાણું આ રીતે ઘટ્ટ લાગે છે, પણ આને આપણે ઢાંકીને 24 કલાક માટે રાખીશું તો ગોળ આપણો સરસ મેલ્ટ થઈ જશે અને અથાણામાં પણ સરસ આપણો રસો થઈ જશે. તો 24 કલાક આને આપણે ઢાંકીને રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે 2 થી 4 વખત આને હલાવી પણ લઈશું. તો જુઓ 24 કલાક પછી સરસ આની ઉપર તેલ આ રીતે છૂટું થઈ ગયું છે અને ગોળ પણ આપણો સરસ ઓગળી ગયો છે. અને જો પહેલાં આપણું અથાણું થોડું ઘટ્ટ હતું અને અત્યારે સરસ રસાદાર બન્યું છે. અને મેં 500 ગ્રામ આમાં ગોળ નાખ્યો છે, એટલા માટે આની કન્સિસ્ટન્સી આ રીતેની છે. અને જો તમે 1 કિલો ગોળ નાખશો તો આનાથી પણ વધારે રસાદાર અથાણું બનશે. અને જો તમને એમ લાગે કે 24 કલાક દરમિયાન તમારો ગોળ ઓગળ્યો નથી તો આને તમારે 2 દિવસ રહેવા દેવાનું અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવું. તો ચાલો, સરસ મજાનું આપણું ગોળ કેરીનું અથાણું તૈયાર થઈ ગયું છે. તો અથાણાને આપણે કાચની બરણીમાં જ ભરવાનું, જેથી અથાણું આપણું આખા વર્ષ માટે સારું રહે. અને કાચની બરણીને પહેલાં તો આપણે ગરમ પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે અને ત્યારબાદ પાણી સારી રીતે સાફ કરી બપોરના તડકામાં 2 થી 3 કલાક માટે તડકે મૂકી દેવાની છે. અને બરણીને ફરીથી કોટનના કપડાથી સાફ કરી એને હિંગનો ધુમાડો આપી દેવાનો છે. તો અથાણું ભરવા માટેની બરણીને તમે આ રીતે તૈયાર કરશો તો અથાણું તમારું આખા વર્ષ માટે સારું રહેશે અને જરા પણ નહીં બગડે. તો તમે જોઈ શકો છો કે અથાણું આપણું કેટલું સરસ બન્યું છે. અને ગોળ કેરીના અથાણાના મસાલાનો જે તમને માપ આપ્યો છે એ પણ એકદમ પરફેક્ટ જ છે. અને આ માપથી જો તમે ગોળ કેરીનું અથાણું બનાવ્યું તો તમારું અથાણું પણ આ જ રીતે ખૂબ જ સરસ બનવાનું છે. અને જો તમે જ્યાં રહેતા હોય ત્યાં ખૂબ જ ગરમી પડતી હોય તો આ અથાણામાં ગોળ નાખ્યો છે તો અમુક વખત ગરમીના કારણે આથો આવી જતો હોય છે અને એના કારણે ઉપર ફીણ જેવું થઈ જતું હોય છે અને એના કારણે અથાણું અમુક વખત બગડી પણ જતું હોય છે. અને ઇન્ડિયામાં તો હવે ખૂબ જ ગરમી પડે છે, તો તમારે શું કરવું કે 10-15 દિવસ ખવાય એટલું અથાણું એક નાની બોટલમાં કાઢી લેવું અને જે મોટી બરણીમાં આપણે અથાણું ભર્યું હોય તે બરણીને તમારે ફ્રીઝમાં મૂકી દેવી. તો ફ્રીઝમાં તમારું અથાણું બિલકુલ પણ નહીં બગડે. અને ફ્રીઝમાં મૂકો તો ઠંડકના કારણે તેલ થોડું જામી જશે, પણ ફ્રીઝમાંથી કાઢીને 2-4 કલાક બહાર રાખશો એટલે તમારું અથાણું જેવું હશે એવું જ થઈ જશે. અને જ્યારે પણ આપણે અથાણું કાઢીએ ત્યારે ધારોને આ રીતે કોટનના કપડાથી સાફ કરી લેવી અને ભીની ચમચીથી અથાણું ના કાઢવું. તો અમુક આવી નાની નાની બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. તો બસ, સરસ મજાનું આપણું અથાણું તૈયાર છે. તો એરટાઇટ બોટલમાં તમે આને આખા વર્ષ માટે સાચવી શકો છો. તો અથાણાની રેસીપી તમને ગમી હોય તો મારા પેજને તમે જરૂરથી ફોલો કરી લેજો, જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે. તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી આવજો.